બેઠક ભાજપ માટે સૌથી સેફ સીટ ગણાય છે। છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર દર્શનાબેન સતત વિજયી રહ્યા છે અને આ ત્રીજી ટર્મ માટે પણ ભાજપે દર્શનાબેનને રિપીટ કર્યા છે। ત્યાં પ્રચારને હવે ઘણા ઓછા દિવસો બાકી છે, ત્યારે આજે એક આખો દિવસ આપણે દર્શનાબેન સાથે રહીશું અને જોઈશું કે મતદારોનો વિશ્વાસ જીતવા માટે તેઓ આખો દિવસ પ્રચારમાં કેવી રીતે રહે છે। આપણે આવ્યા છે અત્યારે દર્શનાબેનના ઘરે અને આવો એમની સાથે આજે એક આખો દિવસ વિતાવીએ। સવારે 10:15 વાગ્યાનો સમય થયો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે સુરત બેઠક પર જે ભાજપના ઉમેદવાર છે દર્શનાબેન જરદોશ તે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે કે આજે આખો દિવસ દરમિયાન તેઓ કઈ રીતે કયા ગામોમાં જવાના છે, કેવી રીતે મતદારોને મળવાના છે, કારણ કે દિવસો હવે ઘણા ઓછા રહ્યા છે। ત્યારે તેમનું ટાર્ગેટ એ જ છે કે મેક્સિમમ ગામો સુધી પહોંચી શકાય, મેક્સિમમ મતદારોને કવર કરી શકાય। દર્શનાબેન, તમારી પાસે જાણવા માંગીશ કે અત્યાર સુધી કેવી રીતે મતદારોનો સંપર્ક કર્યો છે, આજે કેવી રીતના દિનચર્યા રહેવાની? આમ તો સવારે 9થી શરૂ થઈ જાય છે અમારી કામગીરી। આખા દિવસનું શેડ્યુલ અમે અહીંયા બેસીને સવારે નક્કી કરી લઈએ છીએ। ખૂબ ગરમી પડી રહી છે। ગ્રામ્ય વિસ્તારની અંદર સમય ઓછો હોવાને કારણે જે દરેક ગામ જતી હતી એને બદલે ગામડાના ક્લસ્ટર બનાવી દીધા છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ અમારું ઓલપાડ ખૂબ મોટું વિસ્તાર છે, એટલે અમે લગભગ 6 દિવસ એને ફાળવા છે સવારના 3 કલાકના। એટલે એમાં 20 ગામના સરપંચો, તાલુકા પંચાયતના સભ્ય અને ત્યાંના લોકો ત્યાં આવે, જુદી જુદી કાસ્ટ પ્રમાણે જે ત્યાં લોકો હોય એ સન્માન કરી છે। એટલે એક જગ્યા ઉપર જ એ લોકોએ કર્યું। એવી લગભગ મારી અત્યાર સુધીની 6 સીટો કવર થઈ ગઈ। 6 જિલ્લા પંચાયતની સીટ છે અને આજે છેલ્લી સીટ છે મોર ભગવા, જે છેલ્લું ગામ ગણાય। નાસ્તા સાથે દિવસભરની ચર્ચા કર્યા બાદ ચૂંટણી પ્રવાસ માટે કાફલો નીકળ્યો ઓલપાડ તરફ। ઓલપાડના મોર ગામે નાનકડી સભાનું આયોજન હતું કે જ્યાં ફટાણા ગાઈને બહેનોએ સ્વાગત કર્યું। સભા સંબોધનમાં લોકો સાથે દર્શનાબહેને કરી સીધી વાતચીત। ઉનાળાનો બળબડતો તાપ પડી રહ્યો છે અને આવા સમયે પણ કોઈ પણ ઉમેદવાર હોય એને પ્રચાર કાર્ય અટકાવવાનું બિલકુલ મુશ્કેલ જણાય છે। છતાં પણ આ જે ગરમી પડી રહી છે તે ગરમીમાં પણ અત્યારે જે સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે, તમે જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે ફરીને લોકોને મત આપવા માટે હાકલ કરી રહ્યા છે। અત્યારે તેઓ ઓલપાડ ગામમાં આવ્યા છે અને ઓલપાડ ગામડામાં અત્યારે મતદારોને રીઝવવા માટે ઘરે ઘરે જઈને તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ખાસ કરીને સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો 6 વિધાનસભા બેઠક જે છે આ લોકસભામાં આવેલી એ સુરત વિસ્તારમાં આવેલી છે, શહેરી વિસ્તારમાં, જ્યારે એક જે બેઠક છે એ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે। દર્શનાબેન, કેવી રીતના પ્રચાર ચાલી રહ્યો છે, કઈ રીતના જાય? ખૂબ સરસ। આ મારું ઓલપાડનું છેવાડાનું ગામ છે, સૌથી છેલ્લું ગામ, અને ત્યાર પછી દરિયો લાગે છે, એટલે અહીંયા ખૂબ મોડું વિકાસ પણ થયો। પણ હવે જ્યારે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલી વિકાસ યાત્રા અત્યારે આગળ વધી રહી છે અને ખૂબ સરસ ઉત્સાહપૂર્વક લોકોનું સમર્થન પણ હોય છે। આપણી આ ત્રીજી ટર્મ રહેશે, જીતનો કેટલો વિશ્વાસ છે અને કયા કામો પર ફોકસ કરવામાં આવશે જો ચૂંટાઈને આવીશું? 100% જીતનો વિશ્વાસ છે અને ખૂબ મોટી લીડથી જીતશું। ખાસ કરીને જે ગયા વખતની લીડ છે, ત્યારે ત્રીજી વખત પાર્ટી વિશ્વાસ મૂકતી હોય ત્યારે એ પ્રક્રિયાને યાદ રાખીને એમાં ઉમેરો કરીને એમાં આપણે જીત હાંસલ કરવાની હોય। અને પહેલાં 5 વર્ષમાં તો નરેન્દ્રભાઈ પોતે પ્રધાનમંત્રી બનવાના હતા, હવે તો અમે યોજનાઓ સાથે, વિકાસ સાથે આગળ વધી રહ્યા છે। એટલે અમે વિકાસની જ રાજનીતિ કરીએ છીએ અને ડેવલપમેન્ટને આધારે, લોકોને પહોંચેલી યોજનાને આધારે અમે મત માંગવા જઈએ છીએ। દર્શનાબેને 2 ટર્મથી કેવા કામો કર્યા છે તે વિશે અમે સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો। વધીને સુરત શહેર માટે અત્યારે એક સૌથી કદાચ ધ્યાન આપવા જેવી બાબત હોય તો એ તાપી નદી છે। ઘણું વિકાસનું કામ બાકી છે, સુરતને માટે હજુ કરવા જરૂર છે। કોઈ બીજા પક્ષનો કોઈ ક્લાસ જ નથી, કોઈને વોટિંગ મળવાની શક્યતા બી નથી। બધું બરાબર છે અને કોઈ પણ કામ સોંપીએ તો એ કામ થઈ જતું હોય છે। દર્શનાબેનને કોઈ પણ તકલીફ હોય ને આપણે કહીએ તો શી ઇઝ વેરી કોઓપરેટિવ। નરેન્દ્રભાઈ મોદીને ચાહીએ છીએ, નરેન્દ્રભાઈ મોદીને જોઈને જ વોટ કરીએ છીએ અને આખું દેશની જનતા પણ એને જ ચાહે છે કે એકવાર હજી મોદીને તક આપવી જોઈએ। સાંભળો કે નહીં સાંભળો, મત આપવાનું તે આપવાનું, બરોબર ને? ભાજપ જ આવશે, વળી નરેન્દ્ર મોદી જ આવશે। ગ્રામજનોએ બપોરે જમવામાં દર્શનાબહેનની મહેમાન ગતિ કરી તો અમે પણ તેમની સાથે જોડાઈ ગયા। બપોરે જમવાનો સમય થઈ ગયો છે અને જમવાની થાળી પણ તૈયાર છે। તમે જોઈ શકો છો કે દર્શનાબેનની થાળીમાં અત્યારે તુવેર રીંગણનું શાક, રીંગણ બટાકાનું શાક, ભરેલા પરવળ, સુરતી ખમણ, ખલવા
ખલવા સુરતી ખમણ અને રોટલી સાથે એમની થાળી તૈયાર છે અને તેઓ જમવા બેઠા છે. દર્શનાબેન, આખો દિવસ દોડવાનું થાય છે, હવે તો રેસ્ટ લેવાય એવો સમય જ નથી. કેવી રીતે એનર્જી જાળવી રાખો છો, ખાસ કરીને જ્યારે અત્યારે આટલી બધી ગરમી પડી રહી છે? સામાન્ય રીતે જ્યારે હું ગામડાના પ્રવાસમાં આવું ત્યારે સમયસર પ્રવાસ પૂરો થાય એટલે મારું ટિફિન જ તૈયાર હોય. અહીંયાથી એ લોકો ટિફિન તૈયાર કરે. મને અહીંયાના દાળ ભાત ખૂબ ભાવે એટલે ટિફિનમાં ઘરે લઈ જાઉં અને મોડેથી જમું. જો કોઈ વાર મોડું થઈ જાય તો અહીંયા જ જમી લઉં અને બધાને મારી પસંદગી ખબર છે. અહીંયાના ફ્રેશ શાકભાજી, તુવરના દાણા જે ખવાતા નથી, જે સુરતમાં જ મળે છે, પરવળના ખલવા, એટલે આવા બધી સુરતી આઈટમો અને રોટલી શાક સિમ્પલ ખાવાનું રાખીને આજે તો એવું છે કે એ લોકો મહેમાન સમજીને આજે ખમણ રાખ્યા છે, બાકી ખમણ ખાવાના હોય નહીં ગરમીમાં. લોકસભાની વાત કરીએ, આ એક વિધાનસભા બેઠક એવી છે જે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગે ગામડા 108 જેટલા ગામડા તમે કીધું એમ આવે છે. કઈ રીતના રિસ્પોન્સ મળી રહ્યો છે મતદારોના, અને ખાસ કરીને આ જે વિસ્તાર છે કયા એવા કામો રહેશે જેના પર આપણે ફોકસ કરવા જઈ રહ્યા છીએ? અહીંયા કુટુંબ ભાવના ખૂબ સરસ છે. એક ગામ એટલે એક પરિવાર, અને ગામના સરપંચ એટલે ગામના વડા હોય, અહીંયાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સિસ્ટમ અમારી ખૂબ સરસ છે. એટલે એ લોકોની ડિમાન્ડ, જે કંઈ એ લોકોની જરૂરિયાતો, એમાં તાલુકા પંચાયતની ગ્રાન્ટ, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ, સરકારની ગ્રાન્ટ, આદિવાસી ગ્રાન્ટ, આ બધું ભેગું થઈને મારી જરૂરિયાતો પ્રમાણે અમે ઓલ્ટરનેટ ગામને પસંદ કરતા હોય છે. અને ગામ લોકોને મળી સુરત તરફ જતી વખતે રસ્તામાં મેં દર્શનાબહેન સાથે તેમની સાથે જોડાયેલા વિકાસ અને વિવાદના મુદ્દાઓની ખુલ્લા મને ચર્ચા TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. કરી પ્રચારમાંથી હવે જ્યારે દર્શનાબેનને થોડો સમય મળ્યો છે ત્યારે સુરતના વિકાસની અને સુરતના કામોની પણ થોડી વાતો કરી લઈએ. દર્શનાબેન, ખાસ કરીને એર કનેક્ટિવિટીની વાત કરીએ, ઘણી રજૂઆતો તમે સંસદમાં પણ કરી છે અને ખાસ કરીને હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ વધારવાની પણ આપણે વાતો કરી રહ્યા છીએ. કેવી રીતે જોઈ રહ્યા છો એમાં સુરતનું ડેવલપમેન્ટ કેટલું આગળ વધશે? સૌપ્રથમ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હતી કે એ થવાથી જ પ્રાઇવેટ એરલાઇનો વધારે આવી, અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીમાં એવું છે કે એ લોકોના ટાઈમ સ્લોટ પર બહુ આધાર રાખે છે. એટલે હવે જ્યારે નવું બજેટ આવી ગયું, જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને જે ખાતમુહૂર્તને જે એક્સપાન્શનનું જે કામ થયું, એ કામ થવાથી એક સાથે ઘણી બધી ફ્લાઇટો અવરજવર કરી શકશે. લેટેસ્ટ ટેકનોલોજી સાથેના એરપોર્ટનો વિકાસ હવે શરૂ થઈ ગયો છે. અને જે કનેક્ટિવિટીની વાત કરો છો તેમાં એરલાઇન પોતે જ ખબર પડે છે કે જ્યાં પોટેન્શિયલ છે એ લોકોને ત્યાં શરૂ કરે છે. વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન એક સુરત શહેરને આપવાની વાત થઈ હતી. એ કામ હજી પણ મતલબમાં ઓન પેપર જ છે, રિયલ વર્ક આપણને દેખાતું નથી. તો એના માટે કઈ રીતે આગળ કામ કરવામાં? ખૂબ ટ્રાન્સપરન્સી છે. નરેન્દ્રભાઈના શાસનમાં દરેક જગ્યા ઉપર કોઈ પણ ટેન્ડર બીડની અંદર પણ જે જૂના ભ્રષ્ટાચાર સામેની સરકારની સામે, એટલે જેવું લાગ્યું કે ભાઈ ઇન્ટરનેશનલ અંદર બીડની અંદર કોઈ બીજા ઇન્ટરેસ્ટ થોડીક ફ્લેક્સિબિલિટી કરવાથી કંઈ વધારે આમાં ઇન્ટરેસ્ટથી આવી શકે, એટલે જ પ્રક્રિયા લંબાઈ છે. બાકી હવેના 5 વર્ષમાં આ પ્રક્રિયા ચાલુ થવાની છે. અને સ્ટેશનની અંદર, એ સ્ટેશનના ડેવલપમેન્ટની અંદર સ્ટેશનની સ્વચ્છતા જળવાય, ટ્રેન સમયસર આવે, મહિલાઓની સુરક્ષા વધે, મહિલાઓના કમ્પાર્ટમેન્ટ વધે, એને શૌચાલયની સુવિધા, એની સાથે સાથે એ ટ્રેનોની મીટર ગેજ, બ્રોડગેજમાં જે બધા રૂપાંતરણ થયા, મોટી મોટી ટ્રેનોના સ્ટોપેજ થવા, કે જૂની સરકારે બહુ બધી જાહેરાતો કરી દીધેલી, એ જાહેરાતોમાંથી કેટલી આગળ વધી તે તો લોકોને જ ખબર છે. તેને બદલે જે જાહેરાતો થઈ છે એને પૂર્ણપણે અમલ કરીને એમાં આગળ જ્યારે સરકાર મક્કમ ગતિએ વધી રહી છે ત્યારે એમાં પણ અમને ચોક્કસ પરિણામ મળવાનું છે. અંતિમ સવાલ કે આપના કાર્યકાળમાં અત્યારે જે એક વિવાદ બહુ સામે આવી રહ્યો છે બાકડાને લઈને, 70% જ બાકડા મુકાયા છે એવી પણ એક ફરિયાદ ઉઠી રહી છે, પોલીસ કમિશનરને પણ અરજી કરાઈ છે. કઈ રીતે એનો જવાબ આપશો? આ બધા રાહુલના ચેલા ચપાટા છે, અને રાહુલ જે રીતે પોતે નરેન્દ્રભાઈને રાફેલ કરીને જે રીતે જૂઠી પબ્લિસિટી કરી રહ્યા છે, એવું જ આ લોકો બાકડામાં કરી રહ્યા છે. સૌ પ્રથમ તો ખુલાસો તમારા માધ્યમથી એટલા માટે કરું કે આ પ્રક્રિયાની અંદર જ્યારે 2014ની અંદર જ્યારે અમે લોકો ચૂંટાયા ત્યારે રેલ મંત્રાલય તરફથી રેલવેઝ પર અને ત્યાર પછી એરપોર્ટ પર સ્ટીલના બાકડાની ડિમાન્ડ આવી, હોસ્પિટલોની અંદર સ્ટીલના બાકડાની ડિમાન્ડ આવી, અને આ બધા જ એની જગ્યા પર છે, તમારે પણ એના સર્વે કરી લેવા જોઈએ. બીજું કે મારી 25 કરોડની ગ્રાન્ટ છે, એમાંથી ખાલી 1 કરોડની ગ્રાન્ટ માટે એટલી બૂમાબૂમ કરવી, અને જે નિયમોની વાત થઈ રહી છે કે ભાઈ આ નિયમ પ્રમાણે નહીં અપાય, તો એ જોવાનું કામ તો કલેક્ટરનું, આયોજન પંચનું છે. અમે તો ફક્ત ભલામણ કરતા હોઈએ છીએ. અમને ને અમારી પણ બહુ સરસ સિસ્ટમ અમે રાખી છે કે ભાઈ જે તે સોસાયટીના લોકો, કોર્પોરેટરો અમને જ્યારે લેખિતમાં માંગણી કરી જાય એ જ જગ્યા ઉપર મુકાવીએ. એટલે મારી પાસે બધું લિસ્ટ મૂકેલું છે. આ બધા જ બાકડાઓ એઝ પર ડિમાન્ડ જ અપાયા છે. અને બીજું કે જે
ખસેડી શકાય કે એને મેન્ટેન કરવાની જવાબદારી પણ મારી નથી. એ મુકાઈ ગયા પછી કોણ મૂકે છે, કઈ એજન્સીને કામ આપ્યું છે જોવાની પ્રક્રિયા પણ મારી નથી. અને આના કરતાં વધારે ઉપયોગી વસ્તુઓ જેને આવું ખસેડી શકાય એવું કેટેગરીમાં જે વ્યક્તિ મૂકે છે તો એને પણ આપણે કહી શકાય કે રમતગમતના સાધનો દરેક શાળામાં મુકાયા છે. મારા એક્સરસાઇઝના સાધનો જે હેલ્થને રિલેટેડ દરેક ગાર્ડનોમાં મુકાયા છે. ગાર્ડનમાં જે જગ્યા ઉપર બાકડાની ડિમાન્ડ થઈ છે એ કોર્પોરેશન સાથે ટ્રાન્સપરન્સી થઈ છે. કારણ કે સુરત શહેરમાં 3 સાંસદ છે, બધા સંસદના બાકડા લાગ્યા છે, બધા ધારાસભ્યોના લાગ્યા છે, બધા કોર્પોરેટરના લાગ્યા છે. વ્યક્તિગત મને ટાર્ગેટ બનાવીને સસ્તી પબ્લિસિટી મેળવીને હેરાન કરીને બદનક્ષી કરવા સિવાયનો કોઈ ઈરાદો મને દેખાતો નથી. હવે સુરત મત વિસ્તારમાં અમે પહોંચ્યા કે જ્યાં અનેક કાર્યકર્તાઓ બાઇક રેલી માટે સજ્જ હતા. સંધ્યાકાળનો સમય થઈ ગયો છે અને દર્શનાબેન અત્યારે આવી પહોંચ્યા છે સુરતમાં. તેમના રાંદેર વિસ્તારમાં આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે હજી તે તેમનું પ્રચાર કાર્ય છે તે આગળ પણ ચાલુ રહેશે. પણ આપણે વાત કરીશું દર્શનાબેન, આજે દિવસભરનું શેડ્યુલ કેવી રીતે રહ્યું અને હવે પછીનો શું કાર્યક્રમ છે? હજી પણ TV9 આજે સવારથી મારી જોડે હતું એટલે જોઈ જ છે દિનચર્યા કે સવારે ગામડું અને સાંજે શહેર. અને આ શહેરની અર્બનની સીટ છે. અર્બનનો માહોલ જુદો છે. સુરત મહાનગર છે, સ્માર્ટ શહેર છે, એની અંદર કાર્યકર્તાઓ ઘડાયેલા કસાયેલા છે અને એ લોકોની પ્રચાર પ્રસારની રીતમાં પણ મોડર્નાઇઝેશન છે. સોશિયલ મીડિયા ઉમેરાઈ જાય છે. તમે જુઓ છો તિરંગા લડાઈ છે, ખૂબ બધું સાહિત્ય અહીંયા આવ્યું છે. અમારે ભગવાન જે અમારો આખો ભારતીય જનતા પાર્ટીના ઝંડાથી અમે લોકો સૌ ખૂબ સજ્જ છીએ. આ જે ચૂંટણી રહેશે જીત માટેની રહેશે કે પછી વધારે લીડથી જીતવાની? લીડ માટેની, લીડ જાળવવા માટેની. જ્યારે પાર્ટી ત્રીજી વખત ભરોસો કરતી હોય, ત્રીજી વખત જ્યારે આપણને જવાબદારી આપતી હોય અને સુરત શહેર હંમેશા ભારતીય જનતા પાર્ટીને પડખા માટે રહ્યું હોય ત્યારે નરેન્દ્રભાઈને બીજી વખત યોજનાઓ સાથે અને કરેલા કામોના વિકાસની સાથે, એટલે સુરતનો વિકાસ થયો છે એટલે એ વિકાસ સાથે જ્યારે અમારે આગળ વધવાનું છે ત્યારે મને લાગે છે ચોક્કસ અમે લીડ માટે જ કામ કરીએ છીએ. કેટલી લીડનો વિશ્વાસ છે આ વખતે? જે છે એના કરતાં વધારે. રેલી શરૂ થઈ અને દર્શનાબેને ખુલ્લી જીપમાં મતદારોનું અભિવાદન ઝીલી પ્રચાર શરૂ કર્યો. સૂરજ આથમવા આવ્યો છે પરંતુ દર્શનાબેન જરદોશનું જે પ્રચાર કાર્ય છે તે હજી પણ ચાલુ છે. તમે જોઈ શકો છો કે દર્શનાબેન અત્યારે સુરત શહેર વિસ્તારમાં જે તેમનું મધ્યસ્થ કાર્યાલય આવેલું છે ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે. તેમની સાથે હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા છે. બાઇક રેલી સાથે આજે જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં ફરીને આજે જે શહેરી વિસ્તારો છે સુરતના તે વિસ્તારોમાં ફરીને મતદારોને રીઝવવાના પ્રયત્નો કરશે. આજે સવારથી જ આપણે તેમની સાથે હતા અને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આખરે આજે જ્યારે પ્રચારના અંતિમ દિવસો બાકી રહ્યા છે ત્યારે તેમનું પ્રચાર કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે જોવાનું રહેશે કે 23 મે જ્યારે પરિણામ આવે છે ત્યારે આ પરિણામ જે હશે કોના તરફી રહેશે. ફિલહાલ તો આપણો જે ડે વિથ કેન્ડિડેટનો આજનો જે કાર્યક્રમ હતો તે અહીં જ પૂર્ણ થાય છે. કેમેરામેન રૂપેશ સોનવણે સાથે પારુલ માળી, TV9 સુરત. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.